હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 11ના જે આઈએમપી ચેપ્ટર 1ની જે થિયરી છે વિભાગ સીમાં તમને પૂછાઈ શકે તો એવી થિયરી છે આપણે જોઈએ તો એમાં પહેલી છે ખરીદી. તો કે વેપારી વસ્તુનું વેપાર કરતા હોય અને માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. પછી એ જ રીતે બીજા નંબરનું છે દેવાદારો. દેવાદારો પણ તમને પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, અથવા તમને ગ્રાહકો પણ પૂછી શકે, પરંતુ બંનેનો જવાબ એક જ આવશે કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે સાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદારો અથવા ગ્રાહકો તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજા નંબરનું છે વ્યવહાર. તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા ઉધાર પર ફેરબદલી. પછી ચોથા નંબરનું છે કે વેચાણ. તો કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે વસ્તુ કે માલનું વેચાણ તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. એના પછીનું પાંચમું છે લેણદારો. તો કે જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. એટલે કે આપણે કોઈ વેપારી છીએ તો આપણે કોઈ માલનું ઉધાર વેચાણ કરીએ છીએ કે કોઈ ગ્રાહકને એવી જરૂર હોય, આપણા સંબંધી લોકો હોય છે જેને આપણે ઉધારમાં દઈએ છીએ. પણ ક્યારેક એવું પણ બને છે કે જે આપણે વેપાર કરીએ છીએ તો આપણે પણ ક્યાંકથી ઉધાર ખરીદી કરવી પડે છે, કારણ કે અચાનક કંઈક વસ્તુ યાદ આવી ગયું હોય એ પણ કારણ બની શકે, અથવા તે સમયે આપણી પાસે પૈસા ના હોય એવું પણ કારણ બની શકે. પણ જે કારણ હોય, પણ ક્યારેક તો આપણે પણ ઉધાર ખરીદી કરવી પડે છે. તો જે વ્યક્તિ પાસેથી ઉધાર માલની ખરીદી કરવામાં આવે છે તે વ્યક્તિને ધંધાનો લેણદાર કહેવામાં આવે છે. એના પછીનું છઠ્ઠું છે કે ઉપજ. એટલે કે આવકઈ પૂછી શકે તમને વિદ્યાર્થી મિત્રો, અથવા ઉપજ પણ પૂછી શકે છે. તો એની વ્યાખ્યા છે કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક અથવા ઉપજ કહેવામાં આવે છે. પછી 7મા નંબરનું છે ખર્ચ. તો ખર્ચ પૂછી શકે અથવા તમને ચૂકવણી પણ પૂછી શકે છે. તો એની વ્યાખ્યા એવી છે કે ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે છે ત્યારે તેને ચૂકવણી કે ખર્ચા કહેવામાં આવે છે. પછી 8મા નંબરનું છે નુકસાન. તો કે નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. વર્ષ દરમિયાનની નિયમિત ખર્ચામાંથી નિયમિત આવકો જે બાદ કરતા તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે. પછી એના પછીનું 9મું છે કે બનાવ. તો કે બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ. પછી 10મું છે આવકો. તો કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. એના પછી 11મું છે લાભ અથવા નફો. તો કે વર્ષ દરમિયાનની નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરતાં વધેલ રકમને નફો કહેવામાં આવે છે. એના પછીનું છે 12મું વેપારી વટાવ. તો કે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતોમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખજો કે વેપારી વટાવની ચોપડે ક્યારેય પણ નોંધ કરવામાં આવતી નથી. તમને 1 માર્કમાં MCQમાં પણ પૂછી શકે છે કે એવો કયો વટાવ છે જેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો કે વેપારી વટાવ છે એની ચોપડે નોંધ ક્યારેય કરવામાં આવતી નથી. એના પછીની આપણે વ્યાખ્યા જોઈએ તો 13મી છે કે મૂડી. તો કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવામાં આવે છે. એના પછીનું 14મું છે વાઉચર. તો કે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. એના પછી 15મું છે ઉધાર એટલે કે સાખ. તો કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે તે ખાતાની ઉધાર બાજુએ રકમ લખી તેના વિગતના ખાનામાં સામેના જમા ખાતાના નામની